નમસ્કાર મિત્રો, આજે હું પહોંચ્યો છું ભાભર તાલુકાના કટાવ ગામે। આ કટાવ ગામ મિની અયોધ્યા તરીકે જાણીતું અને પ્રખ્યાત છે। ત્યાં ખાકીજી મહારાજની તપોભૂમિ છે અને એ તપોભૂમિ પર આજે એક ઐતિહાસિક પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે, ભાગવત કથાનો। મારી સાથે કટાવ ગામના એક યુવાન જોડાયા છે, એમના દ્વારા વાતચીત કરીશું। શું કહેશો, કેવું અત્યારનું આયોજન થઈ રહ્યું છે? ખાસ કરીને પહેલાં તો દિલથી આભાર। પૂજ્ય શ્રી ખાકીજી મહારાજની તપોભૂમિ કટાવ ધામ, જે વિશ્વભરમાં મિની અયોધ્યા તરીકે પ્રખ્યાત છે આખા ગુજરાતની અંદર। અને આની અંદર પણ કટાવની અંદર આની પહેલાં પણ મોટી મોટી કથાઓ થઈ ચૂકી છે અને અત્યારે 6 દિવસની ભાગવત કથા થવાની છે। ત્યારે 1 મહિનાથી સતત આ કટાવના જે ટ્રસ્ટીઓ છે, એના અનુયાયીઓ છે, એ સતત મહેનત કરી રહ્યા છે। સતત અહીં મંડપને એવું બધું બંધાઈ રહ્યું છે, કામકાજ બહુ જોરથી ચાલી રહ્યું છે અને સરકાર તરફથી પણ રોડ રસ્તા બધા જ સરખા કરવામાં આવ્યા છે અને ખૂબ જ મહેનતથી કામ થઈ રહ્યું છે। ત્યારે હું એક કટાવના યુવાન તરીકે અહીંની તમામ પ્રજાને કહેવા માગું છું કે એકવાર અહીં કથાનો લાભ લેજો અને ખાસ કરીને તમારા જે મા બાપ છે, ઉંમરલાયક છે, એવા લોકોને તો આ કથાની અંદર લઈને આવજો। કટાવધામ ખાકીજી મહારાજ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। અધિક માસ જેઠમાં 2-6 થી 8 સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન છે, જેનાથી કે આ સમાજમાં અને સંસારમાં બધાને આજની જરૂરિયાત મુજબ સંસ્કારો, સંસ્કૃતિ, સભ્યતાનું નવયુવાન પેઢીઓમાં સિંચન થાય અને ભક્તોને પ્રસાદ લઈ એનું પુણ્યનું લાભ પ્રાપ્ત થાય, એના માટેનું એક આયોજન છે, દિવ્ય આયોજન। કટાવધામ ખાકીજી મહારાજ સેવા ટ્રસ્ટ દ્વારા, કટાવધામ ખાકીજી મહારાજ સેવા સમિતિ, ભાગવત સમિતિ દ્વારા આ એક આયોજન કરવામાં આવ્યું। હાર્દિક આમંત્રણ છે, આપ બધા અહીં પધારો, આ શુભ કાર્યમાં પધારીને આપણા બાળકો સાથે પધારો। બાળકોને સારા સંસ્કાર મળે, નવી પેઢીને સારી સંસ્કૃતિ, સભ્યતા મળે અને સારો શિક્ષણ પ્રાપ્ત થાય, એનો એક મૂળ ઉદ્દેશ્ય છે। શું નામ છે વડીલ? મારું નામ પટેલ દલરામભાઈ માવજીભાઈ, ગામ ગરાવડીના। આયોજન કરવા જઈ રહ્યું છે કથાનું? કટાવ ધામ ખાકીજી મહારાજની એક પવિત્ર જગ્યા છે અને વર્ષોથી એક તપોભૂમિ છે અને ખાકીજી મહારાજનું કટાવ એક મિની અયોધ્યા તરીકે પ્રખ્યાત છે। રામજી મંદિર છે, વિશ્વકર્મા મંદિર છે અને આ જગ્યામાં ખાકીજી મહારાજની તપોભૂમિમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। તારીખ 2/6/2024 થી 8/6/2026 સુધી કથાનું ભવ્ય આયોજન છે। કેવી તૈયારી ચાલી રહી છે? એના માટે અત્યારે પૂરજોશમાં મંડપની, પાણીની સગવડ, લાઇટની, રોડની તમામ પ્રકારની અત્યારે તૈયારી ચાલુ છે। સાથે એના સ્થાનિક પત્રકાર મળ્યા છે, એમના દ્વારા વાતચીત કરીશું। અત્યારે જે ડૂમ છે તે તમામ અત્યારે તૈયારીઓ ફૂલ જોશમાં ચાલી રહી છે। ત્યારે મારી સાથે સ્થાનિક પત્રકાર છે પરવીણભાઈ મળ્યા છે, એના દ્વારા જાણવાનો પ્રયત્ન કરીશું। પરવીણભાઈ, શું કહેશો, કેવો છે અત્યારનો માહોલ ને અત્યારે આ ભક્તિમય માહોલ વચ્ચે જે અત્યારે તૈયારીઓ થઈ રહી છે, શું કહેશો? જો નિર્મલભાઈ, તમે સતત 2 દિવસથી તમે અહીં કટાવ ધામનું કવરેજ કરી રહ્યા છો, ત્યારે આજે તમને બીજો દિવસ છે અને બીજા દિવસ અંદર જો આ તમે જે વિશાળ જે જગ્યા પર ઊભા છીએ તે જગ્યા આ કથાનું ડૂમનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યા અંદર આ ત્યાં લોકો કથાનું રસપાન કરવાના છે અને અમારું અહોભાગ્ય કહેવાય કે આ તમે કટાવ ધામ અંદર આવ્યા છો। અમારું વાવ થરાદ જિલ્લાનું કટાવ ધામ અને કટાવ ધામ અંદર પહેલાં મોરારી બાપુની કથા, એના પછી રમેશભાઈ ઊંઝાની કથા અને અત્યારે ત્રીજી વખત આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યા અંદર ત્યાં લોકો અહીં આવવાના છે। દરરોજ અંગ ક્ષેત્ર ચાલુ હોય છે, ત્યાં ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં રસોડાની તૈયારી ચાલુ છે। જમવાની વ્યવસ્થા આવા જે લોકો આવવાના છે તેને ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થાની અત્યારે મંડપની તૈયારી ચાલી રહી છે। આ જે જગ્યા ઉપર ઊભા છીએ તે જગ્યા અંદર જે શાસ્ત્રી છે, શાસ્ત્રી દ્વારા અહીં કથાનું રસપાન કરવાનું છે અને આ કથાના રસપાન અંદર લગભગ 3 થી 4 હજાર પબ્લિક કથાનું રસપાન કરી શકે તેવી બેસવાની વ્યવસ્થા કરી છે અને આ સતત 1 મહિનાથી આયોજન ચાલી રહ્યું છે અને આ કથા અંદર ખૂબ જ પુણ્યશાળી આ ગામ કહેવાય કે આ ગામ અંદર આ 1-2 વખત નહીં પણ ત્રીજી વખત આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહીંના જે ભક્તો છે તે દૂર દૂરથી અહીં આવવાના છે। અહીંના જયરામદેશગીરી બાપુ દ્વારા, અહીંના ટ્રસ્ટ દ્વારા અને અમે સૌ યુવાનો દ્વારા અમે આહવાન કરીએ છીએ કે આવો
સૌ કટાવ ધામ અંદર આ પવિત્ર ધામ અંદર આવી અને કથાનું રસપાન કરીએ અને સૌ સાથે દાદાના સાનિધ્યમાં ખાખી મહારાજના શીશ ઝુકાવીએ. પરવીનભાઈ, જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. દર્શક મિત્રો, જોઈ શકો છો મોટા મોટા ડૂમ છે તે ડૂમ અત્યારે બંધાઈ ચૂક્યા છે. રસોડાના જે એક ખંડ છે, આપણે ભોજન પ્રસાદના જે અલગ અલગ ખંડ બનાવવામાં આવ્યા છે, તમામ જે છે તૈયારીઓ છે તે અત્યારે ફૂલ જોશની અંદર તૈયારીઓ થઈ ચૂકી છે.